ભારતમાંથી 7 સમુદ્ર પાર વિદેશીમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે। વિદેશમાં બનતી ભારતીયો પરના હુમલા તેમજ લૂંટની ઘટનાને પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ભારતમાંથી 7 સમુદ્ર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે। અને વધુ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં સર્જાઈ હતી। જાણવા મળ્યા મુજબ દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં સ્થાયી થયેલા અને ભરૂચના કંબોલી ગામના વતની શબ્બીર આમોદવાલાની દુકાનમાં બુકાની ધારી નિગ્રો લૂંટાણું ટોળકી આવી હતી અને વેપારી સહિત દુકાનમાં રહેલા અન્ય એક વ્યક્તિને માર મારી લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વિદેશમાં ભારતીયો પર થતા હુમલાના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ભારત સરકાર દ્વારા આ બાબત અંગે કોઈ નક્કર પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે।